અમદાવાદમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે। અઠવા વિસ્તારમાં પોલીસે વ્યાજખોર ભાઈ બહેનની ધરપકડ પણ કરી લીધી છે। સમગ્ર મામલાની વાત કરીએ તો પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ જ્યોતિ ઠક્કર અને જીગર સાંદરાણી છે। તેમના પર વ્યાજખોરી કરવાનો આરોપ છે। ફરિયાદીએ 2022માં 3,75,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં અત્યાર સુધીમાં 9,67,000 રૂપિયા ચૂકવ્યા છે। તેમ છતાં ધાક ધમકી આપીને 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી। ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે। इससे फरियादी ने 3,75,000 रुपये लिए थे। उसके बदले में 9,67,000 रुपये उसने पे कर दिए 2022 से अब तक, और 11 लाख रुपए की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था। उनकी सास है, उसने 2,56,000 रुपये दिए थे। उसके बदले में 4,17,000 रुपये रवि उनको पे कर चुका था और 4,28,000 रुपये की और मांग वो कर रही थी। तो सारे एविडेंस लेकर के और गुना दाखिल किया गया है। અમદાવાદમાં સર્જાયેલ અકસ્માતમાં